સમગ્ર રાજ્યમાં છેલ્લા થોડા દિવસથી તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે. વડોદરામાં પારો 43 ડિગ્રી આસપાસ પહોંચી જતા બપોરના સમયે આકાશમાંથી અગન વરસાદ થઈ રહી હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે. જ્યારે વડોદરાના રોડ રસ્તાઓ પર વાહનોની અવર જવર પણ ઓછી જોવા મળી રહી છે. લોકો હીટવેવથી બચવા માટે ઘરથી તેમજ પોતાના ઓફિસમાંથી બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે. વડોદરાના રોડ રસ્તા સુમસામ જોવા મળી રહ્યા છે. હીટવેવની આગાહી વચ્ચે વડોદરાના રોડ રસ્તા સુમસામ થયા છે. હીટવેવની આગાહીને લઈને જાણે સ્વૈચ્છિક કર્ફ્યુ લાગ્યો હોય તેવી સ્થિતિ સર્જાય છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી જોઈએ તો તેમણે જણાવ્યું છે કે 30 એપ્રિલથી 8 મે વચ્ચે આંધી વંટોળ સાથે રાજ્યના ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. તે બાદ પણ આ ગતિવિધિ ચાલુ રહેશે. ગુજરાતમાં પણ 8 મે આસપાસ કેટલાક ભાગોમાં પવનના તોફાન સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. 25 મે થી 4 જૂન વચ્ચે અરબ સાગરમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન કદાચ ચક્રવાત પણ બની શકે, જેની અસર પાકિસ્તાન તરફ થાય તો સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં વરસાદ થઈ શકે છે. ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ થઈ શકે.